તો કેટલી આશાઓ છે, કેટલી અપેક્ષાઓ છે, કારણ કે ચૂંટણીનું જ્યારે વર્ષ હોય તેમાં ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ કેટલાક વાયદા વચન પૂરું કરવાનું પણ એક કેન્દ્ર સરકારની આખી જવાબદારી આવી જતી હોય છે। ત્યારે 140 કરોડની જે જનતા છે તે અત્યારે રાહ જોઈ રહી છે કે આખરે બજેટમાં શું નવું આવશે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને સાથે સાથે જીસીસીઆઈના જે પ્રમુખ છે તે આ અંગે શું કહી રહ્યા છે। અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં નરેશભાઈ કેલા કે જેઓ પ્રદેશ કન્વીનર છે CSLના ભારતીય જનતા પાર્ટી તરફથી જોડાઈ ગયા છે। સાથે જો અમારી સાથે મુકેશભાઈ પંચાલ છે જેઓ કોંગ્રેસના નેતા છે અને જીસીસીઆઈના પ્રમુખ એવા ગૌરાંગભાઈ ભગત પણ અમારી સાથે જોડાઈ ગયા છે જેઓ પોતે અર્થશાસ્ત્રી પણ છે। ગૌરાંગભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। સૌથી પહેલા આપને સવાલ કે સતત 7મી વખતનું આ બજેટ અને સતત ત્રીજી વખત આ સરકાર છે, મોદી સરકારની આ હેટ્રિક, પરંતુ કહેવાય ને કે સહયોગી પક્ષોનું પણ દબાણ રહેશે, પરંતુ એની સામે 140 કરોડની જનતાની અપેક્ષાઓ પણ છે। આ વખતના બજેટથી આપ શું અપેક્ષાઓ સેવી રહ્યા છો? જી ગૌરાંગભાઈ। हाँ, बस आ बजेटनी अंदर मध्यम वर्ग ने खास इनकम टेक्स ની અંદર માફી મળે, ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ માટે, અને 5 ટ્રિલિયન જે આપણી ઇકોનોમીને આપણે ધ્યાને રાખીએ છીએ અને આત્મનિર્ભર આપણી ફેક્ટરીઓને, ઇન્ડસ્ટ્રીને જુદી જુદી યોજનાઓ અને પોલિસીઓ મળે એવી આ બજેટની અંદર આશા છે। આ બજેટ 5 ટ્રિલિયન ઇકોનોમીને ખાસ ધ્યાન રાખીને ચોક્કસ બજેટની અંદર ઘણી બધી છૂટછાટો હશે ઇન્ડસ્ટ્રી માટે અને ટ્રેડ માટે। આર્થિક સિક્યોરિટી પણ આની અંદર સાંકળી લેશે। આજે દેશની અંદર ઘણી તકલીફો આર્થિક સિક્યોરિટીમાં છે, એને પણ ધ્યાનમાં રાખવામાં આવશે। ઇન્કમ ટેક્સ અને જીએસટીને પણ સરળીકરણ કરવામાં આવશે। આજે ઇન્કમ ટેક્સની અંદર બીજા સ્ટેટની અંદર જ્યારે આપણી સ્ક્રુટિની જાય છે તો એ ભાષાના બી પ્રોબ્લેમ આવતા હોય છે, અને ખરેખર આજે જે પોલિટિકલ અત્યારે જુદા જુદા રાજ્યની અંદર જુદી જુદી સરકારો છે એને પણ ધ્યાનમાં રાખીને ઇન્કમ ટેક્સનું પણ એ લોકો સરળીકરણ કરે એવું મને ચોક્કસ આ બજેટમાં થાય એવું લાગે છે। ગૌરવભાઈ, બીજેપી કોંગ્રેસ પાસે જોવું એ પહેલા આપને સવાલ કે જો ઇન્કમ ટેક્સમાં રાહત મળે છે તો એ મધ્યમ વર્ગ માટે ચલો રાહતના સમાચાર હશે, પણ અર્થતંત્ર ઉપર એક બોજ વધી શકે છે। અર્થતંત્ર માટે અત્યારે ઇન્કમ ટેક્સમાં રાહત જરૂરી છે કે પછી એક્ઝેમ્પશનની જે લિમિટ છે કે અંદર જે ડિડક્શનના જે અલગ અલગ નિયમો છે એમાં રાહત આપવામાં આવી શકે છે? જો મધ્યમ વર્ગને રાહત થાય છે તો અર્થતંત્ર ઉપર કેવી અસર પડી શકે? અર્થતંત્ર પર કોઈ બી જાતની એવી કોઈ અસર પડવાની નથી। ટેક્સ જેટલો ઓછો હશે એટલો જ લોકો વધુ ટેક્સ ભરશે, કારણ કે ભારતમાં ટેક્સ પેર એટલા નથી। સાથે સાથે એમએસએમઈ ને પણ આપણે જે ભારત દેશમાં જે ટેક્સ પેયરની સંખ્યા છે એટલી બધી નથી, એટલે અર્થતંત્ર ઉપર કેવી અસર થઈ શકે એની? અર્થતંત્ર ઉપર એની કોઈ અસર એવી પડી શકે એમ નથી। મધ્યમ વર્ગ અને કર્મચારી ગણોને ચોક્કસ આપણે લાભ આપવો જોઈએ। આ મોંઘવારીની અંદર એમને સહાય મળે તેમ આપણે બજેટમાં કરવું જોઈએ। ઓકે, મોંઘવારીની અંદર મોંઘવારીમાં રાહત મળી શકે। નરેશભાઈ, ઘણા બધા વચન વાયદા કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું હતું કે આ વખતનું જે બજેટ હશે એ વિકસિત ભારતનું બજેટ હશે અને સાથે અમૃતકાળમાં 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવશે। ત્યારે શું હોઈ શકે છે નવું આમાં? જી નમસ્કાર। વિશેષ આ જે બજેટ છે, જે શરૂઆતમાં આપણે વાત કરી કે ચૂંટણીનો વર્ષ હતું અને એને ધ્યાનમાં રાખીને ઘણા બધા વાયદાઓ અને વચનો જે કરવામાં આવ્યા એ જે તમે વાત કરી, તો પહેલી વાત તો હું એ આપને કહેવા માંગીશ કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે છેલ્લા 10 વર્ષના બજેટનું જો આપ ઇતિહાસ કે ટ્રેન્ડ એનો જો અભ્યાસ કરો તો અમે ક્યારેય ચૂંટણીને લક્ષીને બજેટની જાહેરાત નથી કરી। જ્યારે પણ માનનીય નરેન્દ્ર મોદીજીએ દેશની જે અર્થતંત્રની વાત કરી હોય કે માળખાકીય વિકાસની વાત કરી હોય તો એમને આવનારી પેઢી માટે શું જરૂરી છે, નેક્સ્ટ જનરેશન માટે કેવી કેવી સવલતો, કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેવી ડિજિટલ નેટવર્ક, સ્વાસ્થ્ય સેવાઓ, એની ચિંતા કરી છે। કોઈ પણ વર્ષે એવું નહીં કે આવતા વર્ષે ઇલેક્શન છે તો અત્યારે આપણે ટેમ્પરરી કંઈક રાહત આપીએ અને આપણે એનો વોટના સ્વરૂપે આપણે એનો ફાયદો લઈ લઈએ અને અર્થતંત્રને કદાચ એનાથી નુકસાન જતું હોય તો જવા દેવું, એ માનસિકતા ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીની નથી રહી। અને માનનીય નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે એ અત્યારે પણ એમની જે વાત હોય છે
એ 2047માં જ્યારે દેશ આપણો આઝાદીનું 100મું વર્ષ ઉજવતું હશે ત્યારે વિકસિત ભારત કેવા પ્રકારનું હોવું જોઈએ, નવી પેઢીને આપણે કેવું ભારત આપીને જવું છે, તો એની જ સંકલ્પના હંમેશા બજેટની અંદર વાત થઈ છે. આપ જોઈ શકશો તો માળખાકીય જે બજેટનું એલોકેશન છે ગત વર્ષે 2 લાખ કરોડ જે હતું 2014માં, એ ગત વર્ષે આપ જોશો તો એને 10 લાખ કરોડ સુધી આપણે વધારીને એલોકેશન કર્યું છે. એવી જ રીતે સ્વાસ્થ્ય સેવાઓની વાત હોય કે એગ્રીકલ્ચરની વાત હોય, એગ્રીકલ્ચરમાં 2014માં આપણું 22,000 કરોડનું બજેટ હતું ફક્ત. અત્યારે આપણે એ બજેટ 1.5 લાખ કરોડ સુધી આપણે પહોંચી ગયા છીએ. એવી જ રીતે સ્વાસ્થ્ય સેવાની વાત છે તો વિશ્વનું સૌથી મોટું જે કહેવાય હેલ્થકેર પ્રોગ્રામ આયુષ્યમાન ભારત યોજના એ આપણા દેશમાં આપણે સફળતાપૂર્વક લોન્ચ કરી અને 30 કરોડ લોકોને એની અંદર આપણે એનરોલ કરી શક્યા છીએ. 3.5 કરોડથી વધુ લોકોને આપણે એની અંદર ફ્રી સ્વાસ્થ્ય સેવાઓ આપી શક્યા છીએ. જેવી જ રીતે આપણે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાની વાત કરીએ તો દેશની અંદર 10,000થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે આજે. તો એની અંદર પણ દવાઓનો જેનરિક દવાઓ એમને વ્યાજબી ભાવે મળી રહે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે માત્ર ઇન્કમ ટેક્સનો દર એ એકમાત્ર ઉપાય નથી. ઘણી બધી એવી સુવિધાઓ છે, ઘણી બધી એવી સગવડો છે, સવલતો છે કે જેના માધ્યમથી આપણે સામાન્ય માણસ અને સમાજના છેવાડા માણસ, સમાજનો જે છેવાડાનો માણસ છે એનું કેમ ઉત્થાન થાય, એને એ કેમ પગભર થાય, એનો કેમ આર્થિક વિકાસ થાય, એની ચિંતા માન્ય નરેન્દ્ર મોદીજી બીજી વસ્તુ એ છે, આપે કહ્યું કે ઇન્કમ ટેક્સમાં રાહત એ માત્ર ઉપાય નથી, પણ સામે પક્ષે જુઓ તો ટેક્સ પેયર પોતાની ઇન્કમ ઉપર ઇન્કમ ટેક્સ તો ભરી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે તે પિન લે કે પ્લેન લે, અને દરેકે દરેક વસ્તુ જ્યારે જીએસટીમાં આવરી લેવામાં આવી છે ત્યારે એ ટેક્સ તો એ વખતનો પે કરી જ રહ્યો છે. તો સામાન્ય જનતાને ઇન્કમ ટેક્સમાં રાહત મળે એવી અપેક્ષાઓ તો ચોક્કસથી છે જ, કારણ કે એ ઇન્કમ પર અલગથી ટેક્સ ભરે છે અને જે તે વસ્તુઓ ખરીદે છે એના પર અલગથી ટેક્સ ભરે છે. એના વિશે મુકેશભાઈ આપનું શું કહેવું? સૌ પ્રથમ તો આ તમારો ખૂબ સારો સવાલ છે કે બંને બાજુ ટેક્સ કેવી રીતે, પણ જે હમણાં સાહેબ વાત કરતા હતા ને કે અર્થતંત્ર ઉપર કોઈ અસર નહીં પડે, તમારા સવાલનો એમણે જવાબ આપ્યો. એમાં એક વાક્યની એવી સચ્ચાઈ છે કે લોકો ટેક્સ ભરતા થશે વધારે, જો ઓછો થશે ને તો તમારી વાત સાચી હતી કે નહીં અર્થતંત્ર ઉપર શું અસર પડે, પણ સાથે સાથે એ પણ છે કે એક તો રિટર્ન ભરતા થાય એટલે ટેક્સ ભરતા થાય, તો એ બહુ સારી બાબત છે. અને બીજી એક વાત એવી છે કે હું માનું છું આપણે ઓલવેઝ છે ને જીડીપી ઉપર જ વ્યસ્ત રહીએ છીએ જોવામાં, બરાબર, પણ હું એવું માનું છું અને મેં જાણેલું પણ છે કે આપણા દેશનો જે 40% હિસ્સો છે ને જે ગરીબ અને એક 4 ક્લાસ છે, અપર ક્લાસ, લોઅર ક્લાસ, મિડલ ક્લાસ અને મિડલ અને લોઅરની વચ્ચેનો ક્લાસ. પહેલાં આપણે 3 ક્લાસ કહેતા પણ હવે 4 ક્લાસ છે. તો આ જે લોઅર ક્લાસ અને જે મિડલની નીચેનો ક્લાસ છે ને એના ઉપર ફોકસ કરવાની એટલે જરૂર છે કે એ જે ક્લાસ છે ને એ ક્લાસથી નીતિઓ સારી બહાર આવે, હું એવું માનું છું. અને એમાંથી પણ કંઈ મળે. તમે અત્યારે જુઓ કે રિક્ષાવાળાની દીકરી પણ CA થતી હોય છે, રિક્ષાવાળાની દીકરી પણ PhD કરતી હોય છે અને એ પણ IPS ઓફિસર બનવાનું સપનું જોતી હોય છે ને થાય છે. તો હું એવું ચોક્કસ માનું છું કે આ ક્ષેત્રે વધારે ધ્યાન આપવાની જરૂર છે. બીજી વાત એવી છે કે આપણે જે છેલ્લા 10 વર્ષમાં આજે ભારતીય જનતા પાર્ટીની આપણે મોદી સરકાર કહી રહ્યા છીએ, એ સરકાર એક તો જે સમસ્યા છે, જટિલ સમસ્યા દેશની, એને ઓળખવામાં નાકામ રહી છે એવું ચોક્કસ મારું કહેવું છે. કે એ ઘણા બધા તજજ્ઞોનું કહેવું છે, મારા એકલાનું નહીં, એક વિરોધ પક્ષ તરીકે, પણ જે ખરેખર કરવું જોઈએ એની બદલે હું એવું માનું છું કે 10 વર્ષની અંદર આજે જ્યારે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ગુજરાતનું ગૌરવ કહીએ, પણ એ જ્યારે 2014માં સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે એમની પાસે દેશનું દેવું 54 લાખ કરોડ હતું અને એ 54 લાખ કરોડ દેવું પાછલા 70 વર્ષના પ્રધાનમંત્રીઓએ કરેલું અને વિકાસ કર્યો, દેશને જે ઊંચાઈએ પહોંચાડ્યો હતો એ સૌ કોઈ જોવે છે. અને 10 વર્ષની અંદર જ્યારે આપણે 2 લાખ કરોડ જેટલું દેવું છે, તો જે 1.5 લાખ કરોડ જે છે એ તમે એવો કઈ આસમાની સુલતાની દેશમાં કરી નાખી છે, કયો વિકાસ થઈ ગયો છે મને એ ખબર નથી પડતી. કારણ એવી છે કે આજે એ જ લોકોનું સ્ટેટમેન્ટ છે, ભારતીય જનતા પાર્ટીના સરકાર ચલાવતા લોકોનું, કે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ. તમે સમજો, આ બહુ મેથેમેટિકલ વાત છે કે તમે એક બાજુ 1.5 લાખ કરોડનું દેવું, એક બાજુ વિકાસની વાત
અને બીજી બાજુ 80 કરોડ લોકોને મફત અનાજ, તો દેશ તો ત્યાંનો ત્યાં જ છે. તો મને એવું થાય છે કે આપણે કયા હરણફાળ, કયા વૈશ્વિકની અને કયા વિકાસની વાત કરીએ છીએ એના ઉપર વિચારવાનો સમય છે. બિલકુલ, એટલે કહેવાય ને કે માત્ર જીડીપી ઉપર, કારણ કે કાલે જે આર્થિક સર્વે રજૂ થયો એમાં 2025માં 2025માં 7%, 2026માં 6.8% જીડીપી ગ્રોથ રહેશે એવું સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે. પણ અનેક જટિલ સમસ્યાઓ છે જે મુકેશભાઈએ પણ વાત કરી. 11 વાગે બજેટ રજૂ થશે અને બજેટને લઈને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણી બધી આશાઓ પણ સર્જાઈ છે. ત્યારે સાથે સાથે કેટલાક લોકો આ બજેટ લઈને અપેક્ષાને લઈને જે છે એ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ જ્યારે રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ધોરાજી ઉપલેટાના પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે જોડાયેલ વેપારીઓએ અનેક અપેક્ષા રાખી છે. વેપારીઓના જણાવ્યા મુજબ ધોરાજી ઉપલેટા પંથકમાં પ્લાસ્ટિક રિસાયકલના અંદાજે 600 જેટલા કારખાના આવેલા છે. આ ઉદ્યોગનું પહેલા માસિક ટર્નઓવર 40 કરોડ હતું. 20,000થી વધુ લોકોને રોજગારી પણ મળતી હતી. ત્યારે તેમની કેટલીક અપેક્ષા છે. ત્યારે લોકોની કેવી અપેક્ષાઓ છે, શું કહેવું છે લોકોનું, એ પણ સાંભળીએ. તો ઉપલેટા ધોરાજી વિસ્તારની અંદર આવેલા 500થી 600 યુનિટો જે રિસાયકલ અને પ્રોસેસ કરે છે એમાં ઘણી બધી વિસંગતતા છે. જેવી કે બરાબર જીએસટીની અંદર અમારે વેસ્ટની અંદર જે આખા ભારતમાંથી વેસ્ટ આવે છે એમાં 5% જેવો પહેલાં જીએસટીનો દર હતો, જે અત્યારે 18% છે. બરાબર છે. તો સામે અત્યારે 18% અમે જીએસટી ભરી છીએ, તો 18%ની અંદર સામે જે ફિનિશ ગુડ પ્રોસેસ બને છે એમાં 5% છે, 12% છે. તો એ વિસંગતતા દૂર કરવાની છે. બરાબર. અમારી આ બજેટની અંદર એવી માગણી છે સરકારશ્રીને કે એ વિસંગતતા દૂર કરી અને આમાં અમારા રિસાયકલ યુનિટોને સ્પેશિયલ કેસની અંદર બરાબર છે સંપૂર્ણ ટેક્સ માફી આપે. કે આગલા બજેટોમાં જે ટેક્સની જે વિસંગતાઓ હતી એ કંઈ દૂર થઈ નહીં. તો આ ઉદ્યોગને ઘણો ફટકા પડ્યા છે કે આ ઉદ્યોગ એ માનો ને મૃતપાય હાલતમાં પહોંચી ગયો છે. કે તો અમારી એક ડિમાન્ડ એવી છે કે જે ટેક્સની વિસંગતાઓ છે, જે જીઈબીના જે અમુક ટેક્સ કરવેરાઓ છે એ અમને આગામી બજેટોમાં વધારે ફળદાયી લાભ આપે એવી અમારી ડિમાન્ડ છે. આગલા બજેટમાં જે અમારા ઉદ્યોગોનો જે ફટકો પડ્યો, અસંખ્ય યુનિટો બંધ થયા, તો એ ઉદ્યોગો માટે રાહત સરકાર આપે અને ટેક્સ જે 18% જે ટેક્સ છે એ ટેક્સમાંથી અમને સંપૂર્ણ મુક્તિ આપે અને અમારા યુનિટો ફરી ધમધમતા થાય એવી અમે આગામી બજેટમાં એવી અપેક્ષા રાખીએ છીએ સરકારશ્રી પાસે. ની વાત કરું તો એમએસએમઈની મુદતમાં ખાસ વધારાની જરૂર છે. એટલા માટે જરૂરી છે કે અત્યારે હજી ઘણા બધા જૂના યુનિટો પણ જૂના વર્ષના પણ પેમેન્ટો આવેલા નથી, જેમાં કોઈ દંડની જોગવાઈ હોય તો એ ખાસ કરીને એ ખૂબ જ જરૂરી હોય અને એને માફ કરવામાં આવે અને એની અંદર કોઈ દંડની જોગવાઈ હોય તો ખાસ કરીને માફ કરે. બીજી વસ્તુ, અત્યાર સુધીમાં અમારા પ્લાસ્ટિક એસોસિએશનને કોઈ સ્પેશિયલ ઝોન આપેલો નથી, તો ઉપલેટા વિસ્તારની અંદર એક મોટું પ્લાસ્ટિક હબ અથવા તો પ્લાસ્ટિક ઝોન આપે અને તેની અંદર અમને સબસિડી, વીજળીની કોઈ પણ સબસિડી રાહત, વીજળીના યુનિટોમાં રાહત આપે, આવી એક અમારી વધારાની જોગવાઈ છે. અને અમે મોદી સાહેબના જે ભારત સરકારના સ્વચ્છતા અભિયાનનો એક હિસ્સો જ હોઈએ એમ માની અને અમને ભારત સરકાર ખૂબ જ સારા પ્રમાણમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટને રાહત આપે, આવી અમારી એક નમ્ર અપીલ છે. તો બિલકુલ જે પ્રમાણે જે ઉદ્યોગો કહી રહ્યા છે કે અમને જીએસટીમાં રાહત આપવામાં આવે, ટેક્સમાં રાહત આપવામાં આવે તેવી વાત તેઓ કરી રહ્યા છે. ચર્ચાને આપણે આગળ વધારીએ. મુકેશભાઈએ જે વાત કરી અને ગૌરાંગભાઈને લગતો એક પ્રશ્ન પૂછીએ. મુકેશભાઈ, તમે જે આખી વાત કરી કે ઘણા બધા જટિલ પ્રશ્ન છે, 2014માં જે દેવું હતું એના કરતાં જે 2024માં જે દેવું આખું વધી ગયું છે તેના કારણે અર્થતંત્ર પર કેવી અસર થઈ રહી છે. ગૌરાંગભાઈ આપણી સાથે જોડાયેલા છે. ગૌરાંગભાઈ, ખાસ એ જણાવશું કે દેવું વધતા કેટલી સમસ્યા સર્જાઈ શકે છે, એની અર્થતંત્ર પર કેટલી અસર થઈ શકે, તો એને લગતા પણ કોઈ પાસાઓ પર આ બજેટમાં વિચાર કરવામાં કે જાહેરાત કરવામાં આવી શકે છે? ચોક્કસ. આની અંદર જીએસટીમાં જે ઇનપુટ ક્રેડિટની પ્રોબ્લેમો જે ચાલતી આવી છે એના માટે પણ સરકારશ્રી આ બજેટની અંદર ચોક્કસ નિર્ણય લેશે. સાથે સાથે આપણો વેપાર, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને કેવી રીતના વધુ મજબૂત બનાવી
એના માટે પણ સરકાર ચોક્કસ નિર્ણય લેશે અને એની અંદર જે પોલિસીઓ નવી કરવી હોય, નવા લાભો આપવા હોય એ પણ થશે. સામાન્ય પ્રજા માટે સોલરના લોનો પણ બેન્કો ઇઝીલી આપે, જેથી સૌરશક્તિમાં પણ લોકોને રાહત મળે. તો આ રીતે સરકાર દરેક ક્ષેત્રે વિચારીને આ બજેટની અંદર આ બજેટ લાવશે એવું મારું માનવું છે. ના, બિલકુલ એ વાત સાચી, પણ મુકેશભાઈ જે કીધું કે 2014ની સરખામણીમાં અત્યારે 2024 જે 10 લાખનો માફ કરશો, જે 10 વર્ષનો આખો સમયગાળો રહ્યો એમાં દેશ ઉપર જે દેવું હતું તે વધ્યું છે. 1.5 લાખ કરોડ જે એમણે આખી વાત કરી કે વધી ગયું છે, એ દેવું જે વધતું જઈ રહ્યું છે અને સામે પક્ષે જનતા મોંઘવારીથી પણ પીડાઈ રહી છે. તો જેમ જેમ દેવું વધતું જશે એની ઇકોનોમિક પર કેવી અસર થતી હશે? મારો સવાલ એ છે. આ મોંઘવારીને બી અટકાવવા માટે અને આ જે દેવું જે છે એ ઘટાડવા માટે પણ સરકાર કેવા પગલાં લેવા જોઈએ? પણ પૂરેપૂરા સહકાર આપવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ લેશે બજેટમાં, જેથી કરી એટલે સરકાર એવા પગલાં લેશે જેથી કરીને MSME ને પણ પ્રોત્સાહન મળે અને વધુ ને વધુ એક્સપોર્ટ થાય. જો એક્સપોર્ટ વધતું જશે તો આપણું દેવું ઘટતું જશે એવું ચોક્કસ મારું માનવું છે. બિલકુલ, મને એવું લાગે છે નરેશભાઈ આપ સવાલનો જવાબ આપશો કે કેવા પગલાં લેવા જોઈએ જ્યારે હવે ત્રીજી વખત જનતાએ વિશ્વાસ મૂક્યો છે ત્યારે? જી ચોક્કસ, બજેટ છે એટલે અપેક્ષા તો દરેક ક્ષેત્રના સમાજના દરેક વર્ગને હોય જ, પણ મારે એ પણ સાથે સાથે ચર્ચા કરવી જરૂરી છે કે 2014માં આપણી પાસે પર ડે નેશનલ હાઈવે કન્સ્ટ્રક્શનની જે સ્પીડ હતી એ પર ડે 12 કિલોમીટરની હતી. અત્યારે આપણે પર ડે નેશનલ હાઈવે કન્સ્ટ્રક્શનની જે સ્પીડ છે અત્યારે 38 કિલોમીટર પર ડેના દરથી આપણે નેશનલ હાઈવેનું કન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ. રેલવે ઇલેક્ટ્રિફિકેશનની વાત કરીએ તો ત્યારે બજેટ જે સ્પેન્ડિંગની વાત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપર જે સ્પેન્ડિંગની વાત છે, અર્થતંત્રને જે વેગ આપવાની વાત છે, અને સાથે સાથે 2-3 મુદ્દાઓ હું ભાઈએ બી જે પ્રશ્ન રેઝ કર્યા છે એના માટે બી કહું છું. આજે આપણે 60,000 કિલોમીટરનું રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન કરી શક્યા છીએ. આજે 2014માં આપણી પાસે 240 કિલોમીટરનું મેટ્રો રેલ નેટવર્ક હતું, આજે આપણે 900 કિલોમીટરનું મેટ્રો રેલ નેટવર્ક કન્સ્ટ્રક્ટ કરી શક્યા છીએ. પોર્ટ હેન્ડલિંગ કેપેસિટીની વાત કરીએ તો 800 મિલિયન મેટ્રિક ટન પર એનમની આપણી કેપેસિટી હતી, અત્યારે 1600 મિલિયન મેટ્રિક ટન પર એનમની આપણે કેપેસિટી ડેવલપ કરી શકીએ છીએ. 2014માં આપણી પાસે માત્ર 74 વર્કિંગ એરપોર્ટ હતા, આજે આપણે 150થી વધુ વર્કિંગ એરપોર્ટ આપણે ડેવલપ કરી શક્યા છીએ. તો જે દેવું છે, દેવું વધુ અથવા કોઈ પણ બોરોઈંગ છે, એ બોરોઈંગનો એન્ડ યુઝ શું છે એ પણ સાથે સાથે સમજવું જરૂરી છે. આપણા દેશની અંદર જે માળખાકીય સવલતોનો જે અભાવ હતો ને એના કારણે જે આપણું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી, એક એવો સર્વે છે કે આપણું જે કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે ઉદ્યોગો માટેનું એ લગભગ ઓન એન એવરેજ 6 થી 7% કોસ્ટ ઓફ નરેશભાઈ 1 મિનિટ બાકી છે, પછી મારે બ્રેક લેવો પડશે. મિડલ ક્લાસને આજે એરપોર્ટ કે ફ્લાઇટમાં જવા માટે પૈસા નથી હોતા. વંદે ભારત ટ્રેન કે અલગ અલગ મેટ્રો ટ્રેન ઊભી કરવાથી હા સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે છે, પણ જૂની ટ્રેનોમાં જે બેસવાની વ્યવસ્થા છે, જે ચાર્જિંગની વ્યવસ્થા અને જે ખરેખર સુરક્ષિત હોવી જોઈએ, ટ્રેનના એક્સિડન્ટના આંકડા વધી રહ્યા છે, એ જોઈએ છે. 1 મિનિટમાં શું જવાબ આપશો મુકેશભાઈ? જુઓ, તમને 1 મિનિટમાં નહીં પણ 2 મિનિટ લાગશે, કારણ કે મેં તમને સવાલ કર્યો તો કે આ મારે સવાલ કરવાનો છે. આ ખરેખર જનતા વતીનો સવાલ છે કે શિક્ષણ અને આરોગ્યમાં સરકાર GDPનું કેટલા ટકા બજેટ આપે છે, આ એક સવાલ. અને એ આપે છે છતાંય ભાઈ બોલ્યા એ પ્રમાણે જો કરતા હોય તો દેશની જે સહાય છે કિસાનો, યુવાનો, OBC, મહિલા, SC, ST, આદિવાસી અને યુવાનો, નાના વ્યક્તિની સહાય ઘટી છે અને એ દેશની અંદર ત્યાંનો ત્યાં જ છે. તમે વાત એરોપ્લેનની, રસ્તાની ને બધી કરી શકાય, પણ સાથે સાથે મેં 40% વર્ગની જે વાત કરી એની પહેલી ચિંતા કરશો તો દેવામાં ઘટાડો થઈ શકશે, કારણ કે એવી નીતિ નાનો માણસ જ લાવી શકશે. આ GSTનું ઇમ્પ્લિમેન્ટેશન જે રીતે થયું છે એમાં નાના ઉદ્યોગો મૃત પાયે થયા છે. મારે હવે બ્રેક લેવો પડશે મુકેશભાઈ, આપણે આગળ ચર્ચાને યથાર્થ રાખીશું. લોકોને બજેટ પણ રજૂ પડશે. બજેટ 11 વાગે રજૂ થશે, ખ્યાલ આવી જશે કે આખરે કયા કયા સરકાર પગલાં લે છે.